સીતારામ બધાઈને વહેલી સવારના ઉઠી રેડી થઈ ગયા, પાણી મૂકી દીધું. કાયમનું રૂટિંગ આપણું જીવનની અંદર. સીતારામ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. એક બેન કમેન્ટ કરતા હતા કે હમણાં લખુડો કેમ નથી આવતો. લખુ જે છે ને એ એના કામમાં પડ્યો હોય, આ બાજુ નીકળ્યો હોય ને સ્પેશિયલ તો જ આવે. ધક્કો નથી ખાતો ક્યારેય. સ્પેશિયલ વિડીયો બનાવવા માટે કોઈ દી ધક્કો ઓછો ખાય. અહીં નીકળો હોય ને મેં કાંઈ કામ ચિંતું હોય, કાંઈ લેવા દેવાનું હોય તો વધારે આવે, નહીંતર આવે નહીં. અને બીજું એક બેન પૂછતા હતા કે તમારા મમ્મી જે છે એ કેમ દેખાતા નથી. બા મારા સાસુમાં જે છે ને એ તો વયા ગયા ને એને 4 મહિના થઈ ગયા, અને બા મારા જે છે એ ભાઈના ઘરે છે. ને છોકરાઓનું પૂછતા હતા. નવા સબસ્ક્રાઈબર હોય ને એટલે જવાબ આપણે દેવાના. આગલા વિડીયો બિચારા જોયા ના હોય, ઘણા આગલા જૂના વિડીયો છે, જોજો તમે. 2 છોકરા છે અને એક છોકરો સરકારી ગવર્મેન્ટ કર્મચારી છે, શિક્ષક છે કચ્છમાં. કચ્છથી એક બેન જે છે ચેતનાબેન ખાસ કહેતા હોય કે બેન તમારી વિડીયોની તો અમે કાગડોળે રાહ જોતા હોય અને બહુ ગમે છે. ઘણા બધા બીજાય છે કે ડીડી ઝાલા કરીને આવે છે, કાયમ એની કમેન્ટ હોય. પછી એક મેરનાબેન છે, એની કાયમ સરસ કમેન્ટ હોય. એક જસોદાબેન નાઈ છે, એની સરસ કમેન્ટ હોય. હું કાયમ અમુક કમેન્ટ બધાની જોતી હોય, મનીષાબેનની હોય, ઘણાયની કમેન્ટ હોય. અને ક્યારેક જવાબ દેવાય ને ક્યારેક ન દેવાય. કમેન્ટ જોઉં ને ફ્રી હોય ને તો જોતી હોય, નહીંતર ફ્રી ના હોય તો ના જોતી હોય. તો ક્યારેક એવું ના મનની અંદર રાખવું કે અમારો જવાબ નથી દીધો એમ. કોમેન્ટમાં એવું હોય કે કમેન્ટ ઉપર વધારે ધ્યાન ના આપવાનું કારણ શું છે કે માણસ પછી જે છે ને ક્યારેક તો કેવી બેહુદી કમેન્ટો કરતા હોય, આપણે આમ કંટાળો ચડે એવી કમેન્ટો કરતા હોય કે આમ છે તો ઓલું કેમ આમ છે ને તેમ છે ને. હવનું જીવન હવને આધીન હોય એટલે પછી હું કમેન્ટ ઉપર ધ્યાન જ નથી આપતી, જોતી જ નથી. બીજું કંઈ કારણ નથી. જીવન છે ભાઈ, જેસી જીસકી સોચ. તુંડે મતી વિભ્રમ. કાલ મેં કીધું હતું ને એમ કે માણસે બુદ્ધિ અલગ હોય. સવારમાં પાણી થઈ ગયું ને હું આ બાજુ આવતી રહી. અત્યારમાં મને ગરમી થાય છે, બોલો. અત્યારમાં ઉઠી અને ઠંડીનો માહોલ છે અને મને પરસેવો વળે છે. ખબર નહીં આ પરસેવાની ગરમીની તો હું રામાયણ હોય મારા શરીરની અંદર, ખબર કાંઈ પડતી નથી. તો આગળના વિડીયો બન્યા રહેજો. પાણી થઈ ગયું છે, પછી મળીએ. 10મા ધોરણના કાલ પેપર જોતી હતી ને તો પેપર જોયું ને તેમાં એક સરસ મજાનો વિચાર વિસ્તાર પૂછાણો હતો કે દેવળીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારના, અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલમાં માણે છે. હવે છોકરીઓ બિચારી એના બુદ્ધિ પ્રમાણે એણે લખ્યું હોય. સરસ મજાનો વિચાર છે. અને આ વિચારની અંદર જે છે ને આ કલયુગને આપણે બધાને લાગુ પડે કે તમે 2 પૈસાની તમારી મજબૂરીને કારણે ચોરી કરી હોય, બાળકોને ભરણ પોષણ કંઈ થતું ના હોય, અને 2 રૂપિયાનો ચોર જે છે ને એ દેવળીએ દંડાય, એની ઉપર કેસ થાય. ઓલું છે ને એના જેવું કે દારૂ વેચનારાઓ ખટારા વેચી નાખે, ખુલ્લે આમ વેચી નાખે, બધાની હાજરીમાં વેચી નાખે. ઓલો બિચારો પીધેલિયો જે છે ને દુઃખનો માયરો લોથડિયા ખાતો હોય ને એને પકડી દે, ભાઠા મારીને પૂરી દે. આ એના જેવું અત્યારે આ વિચાર વિસ્તાર છે. આ કોઈ મેં બનાવેલો નથી, આ આપણા કવિઓ, મહાન કવિઓ જે છે ને સાહિત્યકાર એણે બનાવેલો છે કે તમે નાની અમથી ભૂલ કરો, ચોરી કરો નાની અમથી, અને કોઈ મજબૂરીને કારણે કરી હોય કે ક્યાંય છેડા ના પૂગતા હોય, કરવી એ ના હોય, તો એ દેવળીએ દંડાય છે કે એના ઉપર કેસ ને કાયદા ને કાનૂન ને બધુંય લાગુ પડશે. અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલમાં મંડાય છે. આપણે જાણીએ છીએ કે ક્યાં હું હાલે છે. એવું નથી કે આંખ નથી. અને જો તમે બોલો એટલે તમે જેલમાં હળિયા ગણતા હોય. અત્યારે તો ભાઈ હું છે એ આપણે બધાને ખબર જ છે. એટલે વધારે વિશેષ કાંઈ ના કહેતા વિચાર વિસ્તારની અંદર સરસ મજાનું સમજાવ્યું કે અત્યારે જે છે ને તમારે તાત્કાલિક રૂપિયાવાળું બનવું હોય તો એના માટેના ઘણા બધા ઓપ્શન છે. પણ તમે કહો ને કે લક્ષ્મી જે છે ને તાત્કાલિક રૂપિયાવાળા બનો ને તમારા મનને શાંતિ ન આપે. પાણીનો રૂપિયો જો છો તમે 5 વર્ષ 10 વર્ષ દારૂ વેચી અને રૂપિયો ભેગો કર્યો, એ અંતે છેલ્લે ક્યાંક ને ક્યાંક તો એ પાણીનો રૂપિયો પાણીમાં જ જાય. આપણે કહીએ ને કે ઓલા દૂધવાળા જે છે એ દૂધની અંદર પાણી નાખે તો એ પાણીનો પૈસો અહીંયા લીધો હોય પણ એને પચે નહીં, કારણ કે આપણે તો દૂધના પૈસા આપતા હોય, પાણીના ના આપતા હોય. પાણી તો ઈશ્વરે આપણે મફત આપ્યું છે. તો આવું છે બધું. કલયુગ ચાલે છે ભાઈ. કલયુગની અંદર તો બધું
શક્ય છે ને બધા જ જાણે છે કે ક્યાં ક્યાં હું ચાલે છે. અત્યારે જગતની અંદર જે છે ને જેટલા મૌન રહ્યો ને એટલા તમે શાંતિથી જીવી શકો. અને જો જરાય બે શબ્દ ઉચ્ચાર્યા એટલે તમારા વિરુદ્ધ જે છે એ કાવા દાવા કાવતરા ચાલુ થયા. આપણે મધ્યમ વર્ગના માણસ કાયમ ઉઠીને કાયમ ધંધે જઈ કાનો રોજગારે આપણું કામ કરી અને પેટ ભરવાવાળા છીએ. અને બે શબ્દ જો આપણાથી બોલાઈ જાય અત્યારે મધ્યમ વર્ગથી તો કારણ વિનાના આપણે દંડિત થાય. કારણ કે પૈસાવાળા તો બધું ખરીદી શકે છે. અત્યારે આપણે બધા જોઈએ છીએ કે મેં આ અર્થ વિસ્તાર આ વિચાર વિસ્તાર છે ને એના માટે જ છે કે પેલું મુઠ્ઠી એક ઝાર જાણે ચોરી કરી હોય ને જુવાર ધાન્ય અનાજ ખાવા માટે એના ઉપર કાયદા ને કાનૂન લાગુ પડે, પણ લાખો ખાંડી લૂંટનારા ખુલ્લે આમ લૂંટતા હોય, ભ્રષ્ટાચાર કરતા હોય તો એ તો મહેફિલમાં મંડાય છે. એટલે આવું છે. પણ ઈશ્વરને જવાબ દેવો પડે. ક્યાંક ને ક્યાંક આપણે નથી જોતા. જેણે કર્મ કર્યા હોય ને એને ખુદને ખબર જ હોય કે હું કરું છું. અંતે એના આત્માને શાંતિ મળે નહીં. આપણે કહીએ ને કે લક્ષ્મી બે પ્રકારની છે. લક્ષ્મી છે ને બે પ્રકારની છે, ગજલક્ષ્મી અને ગરુડ લક્ષ્મી. ગજલક્ષ્મી એટલે હાથીને વેગી જે આપણે બધી ભેગા કરીએ છીએ કે મારો મહિને પગાર થાય એમાંથી આટલા વપરાહે, આટલા હું બચાવીશ. એમ કરતાં 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 જે બચાવેલી મૂડી આપણી પાસે જે ભેગી થાય એને ગજલક્ષ્મી કહેવાય. ધીમે 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 અને આ કાયમી પેઢી દર પેઢી છે ને આપણા માટે ટકી રહીએ. એના પછી બીજી છે આવો વાહ રે વાહ, હાવેણો લઈને આવ્યા. હાવેણા ને પાવ ને જાવું બધું લઈને આવે. હાવેણો છે ને તૂટી ગયો તો પછી અહીંયા હમણાં મારે ફાટક બંધ થઈ કાલ કે પરમદી ખુલી. એટલે બીજી લક્ષ્મી જે છે એ ગરુડ લક્ષ્મી છે. તાત્કાલિક રાતોરાત આપને ખબર નહીં હોય ક્યાંથી આવ્યું. આ બધું ભ્રષ્ટાચારીનું હોય. રાતોરાત કરોડપતિ કોઈ થઈ જ ન શકે, પણ થતાંય આપણે જોઈએ કે 1-2 વર્ષ 3 વર્ષ અસલ મજાના રાજકારણમાં અંદર ગરી ગયા હોય, 5 વર્ષ ત્યાં તો ઢગલા ને બંધ કંઈ આપણે વિચારી ન શકીએ એટલું એની પાસે હોય. તો આ બધી ગરુડ લક્ષ્મી છે. અને ગરુડ લક્ષ્મી જેટલા વેગે આવે ને એટલા વેગે જ પાછી ચાલી જાય. એટલે જાજો સમય રહે નહીં. એની પેઢી જે છે ને એને સારી રીતે ન વાપરી શકે. અને કદાચ વાપરી શકતી હોય ને તો એના આગલા જન્મના કંઈક પુણ્ય હોય. આપણે ઘણા એવા જોતા હોય કલયુગની અંદર કે કેવા પાપિયા છે ને કેવા સુખ માણે છે, અને આપણે હાડા દુઃખી થઈએ છીએ. દુઃખી સુખ દુઃખ આપણા કર્મના હિસાબે જ આપને મળે છે. બાકી બધુંય જે છે એ આપણા ઉપર કાંઈ છે જ નહીં. તમે ગમે એટલું અત્યારે આ યુગની અંદર પુણ્ય કરો પણ તમારા આગલા જન્મના પાપ જે છે એ પૂરા ન થાય ત્યાં સુધી તમને સુખની પ્રાપ્તિ થાય જ નહીં. આ તો આપણે તો ભગવદ્ ગીતાને માનનારા છીએ. એટલે કહેવાનો અર્થ તો છેલ્લે એટલો જ છે કે સારા કર્મ પહેલા જન્મની અંદર કર્યા અને એનું સુખ ભોગવી રહ્યા છો તો આ જન્મને સુધારીએ આપણે. અને ઈશ્વર કરે કે બધાને સતબુદ્ધિ આપે અને આ વિશ્વ જે છે વસુધૈવ કુટુંબકમ, આખા વિશ્વને પોતાનું કુટુંબ માની અને કોઈને ખરાબ કરવાની ભાવના ન રાખે. તો હવે થાહે મોડું, સાહેબ આવી ગયા છે. ચા પાણી નાસ્તાને તૈયાર કરીએ. આગળ વિડીયોમાં બન્યા રહેજો. જો બનશે તો બનાવીશ, નહીંતર આટલા અહીંયા પૂર્ણ કરું છું. આવજો. સીતારામ.